નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। આજે પણ આધુનિક યુગમાં પણ ગ્રામ્ય સંસ્કૃતિને જાળવી રાખતી જે ગરબીઓ છે, પ્રાચીન ગરબીઓ આજે પણ ગામડાઓમાં અકબંધ છે। ત્યારે આપણે ટંકારાના જબલપુર ગામે આવ્યા છીએ। અહીં પણ વર્ષો જૂની જે પ્રાચીન ગરબી જે છે, પ્રાચીન ઢબે થાય છે। ત્યારે અહીંના જે સેવક છે તેમની સાથે વાત કરીશું। તમારું નામ કહેજો। લક્ષ્મણભાઈ ગંગારામભાઈ પાણ। કેટલા વર્ષથી અહીં ગરબી થાય છે, કેવી રીતે ગરબી લેવામાં આવે છે, શું કહે છે? જબલપુર ગામે 100 વર્ષથી આ ગરબી લેવાય છે। મારા દાદાની લેતા, અહીંયાથી મારા બાપુ લેતા, એવડી એડીના બધાય। અને આજે હજી અમે સાંસ્કૃતિક રીતે સનાતન ધર્મની રીતે અમે આ ગરબીઓ લઈ છીએ અને ભગવાન માતાજીના ગુણગાન જ ગાય છીએ। અત્યારનું આધુનિક આવવા નથી દીધું। ભગવાનની આ માતાજીના કાલાવાલા જે જૂની ગરબી હતી, જેમાં માતાજીના ગુણગાન આવે, માતાજીનું કોઈ નામ આવે, આપણા રે ભાઈ શંખલપુર સોહામણું, પાવક તે ગઢથી ઉડતા આ ગરબા, કોયલા ડુંગળા વાળી બધી ધડ ધડ નગારા વાગે। આ પ્રાચીન ગરબીઓ અમારે આજે હજી લેવાય છે। અને દોકડ, હાર્મોનિયમ, ઢોલના તાલે નાની બાળાઓ, તે પછી એથી મોટી બાળાઓ, તે પછી મોટી મોટી દીકરીઓ, તે પછી વહુવારું અને ભાઈઓ, આજ લગી અમે આ સંસ્કૃતિને જાળવી રાખી છે। અને અમારા ગામમાં તમે જુઓ છો એ રીતે એક જ રગેલું ગામ છે અને માતાજીની દયાથી આ 100 વર્ષથી આ પરિસ્થિતિ મારા ગામમાં નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, કોઈ પણ બધાય તહેવારો હર્ષ ઉલ્લાસથી જ ઓછવી છે અને કાયદેસર સનાતન ધર્મને આધારથી જ લોક સંસ્કૃતિને વળીને આવેલા જાય છે। નવરાત્રિ દરમિયાન બીજા કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે? નવરાત્રિમાં જો ઓણ તો નથી તો નકર નવરાત્રિમાં નાની બાળાઓ રહ્યા ને, સ્ટેપ બાય સ્ટેપ ગરબી આ જ લેવાની માતાજીના નામથી જ, પણ કાયદેસર મીરા રાસ લઈએ, મજીરા રાસ લઈએ, ટીપણી રાસ લઈએ, બેડા રાસ, આ બધું એ છોકરીઓ ગરબી માથે ભુવા રાસ હોય માતાજી। હા, આવા બધા છોકરીઓ નાની બાળાઓ તૈયાર થાય એની માથે, અને જે યુવક મંડળ રહ્યું એ છોકરાઓ તૈયાર કરતા, અને એવી રીતે ગરબી નવરાત્રિનું આયોજન બહુ જ, અને છોકરીઓને જે બધા કાર્ય કરતા છે નવીવાન તરવરો બધાને બહુ જ સારું ધ્યાન દે છે। અને ગામમાં નવરાત્રિ સંપથી જ બધું લેવાય છે। આઠમનો હવન બવન કે કાંઈ હોય છે? આઠમનો હવન અમે પહેલાં કરતા, પણ હવે શું થઈ ગયું, આ 21મી સદી આવતા અત્યારે કામ ધંધામાં છોકરા યુવાનો તો દિવસમાં હોય નહીં કાંઈ, એટલે આઠમનો હવન નકર અમે ઝાઝા વર્ષથી 5 વર્ષથી બંધ થયો, નકર દર વર્ષે અમે આઠમનો હવન ફરજિયાત કરતા જ। આવી રીતે ગ્રામ્ય સંસ્કૃતિને જાળવી રાખવા માટે આજે પણ 100 વર્ષથી ત્રીજી પેઢી, સતત ત્રીજીથી ચોથી પેઢી જે છે, ચોથી પેઢી આજે પ્રાચીન સંસ્કૃતિ જે છે તેને જાળવી રાખે છે અને પ્રાચીન ઢબે જ અહીંયા ગરબી લેવામાં આવે છે। નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।